રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન બિલ કૌભાંડને 55 દિવસ વીતી ગયા છે, છતાં તપાસમાં કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી। કૌભાંડની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ ત્રીજા અધ્યક્ષની હજુ સુધી નિમણૂક કરવામાં આવી નથી। અધ્યક્ષ વિના તપાસ સમિતિની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે આરએમસી દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સાથે જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આરએમસીના અધિકારીઓને બચાવવાના પ્રયાસના પણ આક્ષેપો થયા છે। જે રીતે જંગલેશ્વર ડિમોલેશન વિવાદમાં આવ્યો તેને ખર્ચને લઈને વિવાદ સર્જાયો છે, તેને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। તપાસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે જંગલેશ્વર ડિમોલેશન થયું તેમાં હાઈકોર્ટે પણ ઇન્ટરફિયર કર્યું હતું, તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। તપાસ સમિતિ બની પણ અધ્યક્ષને લઈને પણ સવાલ છે। આરએમસીની તપાસ સમિતિ બની મજાક, કૌભાંડની તપાસમાં 55 દિવસનો વિલંબ જોવા મળી રહ્યો છે।